આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ 24 કલાકમાં સૂત્રાપાડામાં 8 ઇંચ વરસાદ, વેરાવળમાં 5 ઇંચ, કોડીનાર અને તલાલામાં 4 ઇંચ વરસાદ, ઉના અને ગીર ગઢડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। સૂત્રાપાડા તાલુકાના ખેતરો પાણીથી તરબોળ થયા। ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે। વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે। ગીર ગઢડા અને સૂત્રાપાડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડામાં ગત રાતે મુશળધાર 8 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે અને આ 8 ઇંચ વરસાદે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। મારી પાછળના દ્રશ્યો છે આ છે સૂત્રાપાડા કનેહર વિસ્તાર અને કનેહર વિસ્તારની અંદર જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। આ વિસ્તારમાં 8 ઇંચ વરસાદ ગત રાત્રે વરસ્યો હતો અને જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ 5 ઇંચ, સૂત્રાપાડામાં પણ 8 ઇંચ, કોડીનારમાં 4 ઇંચ, ગીર ગઢડામાં 3 ઇંચ અને ઉનામાં 4 ઇંચ, સાથે સાથે તાલાળામાં પણ 4 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। ગત રાત્રે ગીર સોમનાથના તમામ તાલુકાની અંદર વરસાદ છે તે અનરાધાર વરસ્યો છે અને આ વરસાદે અનેક વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।